અને અમે તારું લઈને આવી ગયા એટલે ઘરમાં તારું લાગે નહીં, કામે જવાનું એને કાટ સડી ગયો હે ને ભઠ્ઠીમાં પકવવા મેલી તારું પાકી જાય. પછી ઘરને તારું મારીને પછી કામે જવાનું છે અને ટાઈટ વાતી હતી. હવે ઠંડી બહુ પડે છે અને અમે ટાઈટ ઉડાડવા માટે આ તારું ગરમ કર્યું છે. તારું ગરમ થાય એટલે ટાઈટ ઉડી જાય ને પછી મારી દેવાનું ઘરને તારું. 1 નંબરનું તારું છે અને ગરમ થઈ ગયું છે. અમે 2 મિનિટમાં મારવાનું છે અને ભઠ્ઠી બહુ જામી ગઈ છે અને ધુવાડો ને બુવાડો થાય છે. જો તમને ઝૂમ કરીને ભઠ્ઠી દેખાડું છું. અહીંયા ભઠ્ઠી બહુ ગરમ થઈ ગઈ ને અડાતું ન ભઠ્ઠીને એટલે ઘડીક તારું આપણે અડવાનું નથી. ભઠ્ઠી ગરમ થાય પછી તારું અડવાનું થાય છે. પછી અમારે કામે જવાનું છે. તારું ગરમ ઘરે મારો હાટલું તારું ગરમ કરવું જ પડે ને. હા પછી આપણે આપણા ઘરે જવાનું છે.